શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બદલી માટે સીજીઆઈને પત્ર લખવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સીજીઆઈ ગવાઈને પત્ર લખ્યો છે। સીજીઆઈ ગુજરાતના ચીફ જસ્ટિસને અન્ય કોર્ટમાં મૂકવા વિચાર કરે તો ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની નિયુક્તિ બાદ મુશ્કેલીઓ વધી ગઈ છે તેવું જીએચએ જણાવ્યું છે। चीफ जस्टिस की नियुक्ति बाद वकील और पक्षकारों ने पण मुश्केली पड़ी रही है। साथ ही गुजरात हाईकोर्टना 65 वर्षना इतिहासमां आवी स्थितिनुं निर्माण आ पहला क्यारेय पण नथी थयुं तेवुं जीएचएनुं कहेवुं छे। तो गुजरात हाईकोर्टना चीफ जस्टिसनी बदली माटे सीजीआईने पत्र लखवामां आव्यो होवाना समाचार मळी रह्या छे। आ पहला आવું ક્યારેય નથી બન્યું। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સીજીઆઈ ગવાઈને પત્ર લખાયો છે। તો સીજીઆઈ ગુજરાતની ચીફ જસ્ટિસને અન્ય કોર્ટમાં મૂકવા માટે કહ્યું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? गुजरात हाईकोर्ट में बदली ने लईने जे धमधमाट जोवा मळी रह्यो छे तेने लईने जे विरोध छे ते जोवा मळी रह्यो छे। थोड़ा समय पहला एक जजनी जे एडवोकेट जे हड़ताल छे तेनुं पण जे पगलुं छे ते भरवामां આવ્યું હતું અને તેને લઈને અત્યારે હાલ બીજી જે માંગ છે તે गुजरात हाईकोर्टના ચીફની બદલી કરવામાં ઇન્ડિયાને જે રકમ આપશે गुजरात हाईकोर्ट पत्र मीडिया बियर आभार धवल माहिती आपवा माटे।